હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હવે આપણે વેજીટેબલ ઓટ્સ ખીચડી બનાવીશું. ઓટ્સ ખીચડી માટે કુકરમાં 2 ચમચી ઘી લઈને રાઈ જીરુંનો વઘાર કરવો અને તેમાં તમને જે શાકભાજી ભાવતા હોય તે શાકભાજી તમે નાખી શકો છો. મેં કાંદા, ટમેટાં, ગાજર અને લીલું લસણ એ લીધેલું. એમાં મીઠું, હળદર, ધાણા જીરું, મરી પાવડર અને આદુ મરચાંની પેસ્ટ નાખી બધું બરાબર મિક્સ કરો. અડધો કપ મગની દાળને ધોઈને નાખો અને મેં અહીં સફોલાના ઓટ્સ લીધા છે, તો અડધો કપ સફોલા ઓટ્સ નાખો. હવે બધું બરાબર મિક્સ કરી પાણી નાખી દો. વેજીટેબલ ઓટ્સ ખીચડી ફટાફટ બની જાય છે, માટે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકો માટે આ વેજીટેબલ ઓટ્સ ખીચડી બહુ જ હેલ્ધી છે, તો તમે પણ તમારા બાળકને જરૂરથી ખવડાવજો. બાય બાય.